વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદી 10 ફૂટ ઊંડી કરાશે અને 22 કાંસની સફાઈ સહિતની કામગીરી કરાશે। આ કામગીરી 100 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરથી શહેરીજનોને બચાવવા માટે પાલિકા એક્શન મોડમાં આવી ગયું છે। આગામી 100 દિવસમાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા, પહોળી કરવા સાથે સાફ સફાઈ કરવા અને શહેરના નાના મોટા 22 કાંસોની સફાઈ તેમજ પહોળા કરવાની કામગીરી આગામી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આ બંને કામો માટેના ભાવપત્રકો મંજૂર કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવી છે। સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂરને અટકાવવા માટે ભારત સરકારના પૂર્વ સચિવ BN નવલાવાલાની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ સમિતિ બનાવવામાં આવી હતી। આ સમિતિ દ્વારા વિશ્વામિત્રી નદીમાં પૂરને કેવી રીતે રોકી શકાય તેનો ઊંડો અભ્યાસ કરાયો હતો અને સરકારને પૂરને નિયંત્રણમાં લાવવા માટેના સૂચનો કરાયા હતા। ઉલ્લેખનીય છે કે સરકારે વિશ્વામિત્રી નદીમાં પૂરને અટકાવવા માટે ₹1200 કરોડ મંજૂર કર્યા છે। જોકે વિશ્વામિત્રી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને નિયંત્રણમાં લેવા માટે 2 તબક્કામાં કામો કરવાનું સૂચન કર્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરવી, પહોળી કરવી, સફાઈ કરવી તેમજ વડોદરા શહેર અને તેની આસપાસમાં આવેલા વરસાદી કાંસને ઊંડા કરવા, જરૂર પડે ત્યાં પહોળા કરવા અને સફાઈ કરવાના સૂચનો કરાયા છે। જેમાં કોર્પોરેશનના વિશ્વામિત્રી પ્રોજેક્ટ શાખા દ્વારા ₹58,80,40,200નો અંદાજ મૂકવામાં આવ્યો હતો, જે સામે શિવાલય પ્રાઇવેટ લિમિટેડ ઇન્ફ્રા કંપની દ્વારા અંદાજ કરતા 20.80% વધુનું એટલે કે ₹71,03,52,562નું ભાવપત્રક ભર્યું હતું, જે ભાવપત્રક મંજૂર કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। દરખાસ્તમાં જણાવ્યા મુજબ કંપનીએ આગામી 100 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે, એટલે કે આગામી ચોમાસાની ઋતુ પહેલા પૂર્ણ કરવાની રહેશે, જેમાં વિશ્વામિત્રી નદીને 10 ફૂટ ઊંડી કરવાની રહેશે, વિશ્વામિત્રી નદીને સફાઈ કરવાની રહેશે, વિશ્વામિત્રીમાં વસવાટ કરતા જળચર જીવો જેવા કે મગર, કાચબો સહિતના જીવોને નુકસાન ન થાય તે માટે વન વિભાગ સાથે સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે। આગામી 100 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવા માટે ઇજારદાર પ્રતિદિન 375 કરતાં વધુ મશીનરી કામે લગાવશે। આ કામગીરી રાત દિવસ ચાલુ રહેશે। આ ઉપરાંત વિશ્વામિત્રી પ્રોજેક્ટ શાખા દ્વારા વડોદરા શહેરના અને તેની આસપાસ આવેલા મસિયા, ભૂખી, રૂપારેલ જેવા નાના મોટા 22 કાંસોની સફાઈ માટે પણ ભાવપત્રકો મંગાવવામાં આવ્યા હતા, જે માટે ₹31,40,43,218ના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, પરંતુ મેં શાંતિલાલ પટેલનું 20.50% ભાવ વધુનું 37.84 કરોડનું ભાવપત્રક આવ્યું છે, જેની મંજૂરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સ્થાયી સમિતિમાં વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિ દ્વારા શહેરમાં પડતા ભારે વરસાદના પાણીને વિશ્વામિત્રી નદીમાં જતું રોકવા માટે અને વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી ભૂગર્ભ જળ સપાટી ઊંચી લાવવા માટે સૂચન પાલિકાને કર્યું છે, જે સૂચનને ધ્યાનમાં લઈ પાલિકા દ્વારા ₹10 કરોડના ખર્ચે સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં ડીપ રિચાર્જ બાય રેઇન વોટરની કામગીરી અને ₹10.44 કરોડના ખર્ચે શહેરના 4 ઝોનમાં સોસાયટીઓ, નીચાણવાળા વિસ્તારોમાં ડીપ રિચાર્જ બાય રેઇન વોટરની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે સ્થાયી સમિતિમાં ઇજારદારો દ્વારા ભરવામાં આવેલા ભાવપત્રકો મંજૂરી માટે આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।